સમાચાર અમદાવાદથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વેજલપુર મકરબા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીમાં બસ ફસાઈ ગઈ છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આ બસના દ્રશ્યો જુઓ કે જ્યાં વરસાદી પાણીની અંદર હાઈવે પર રોડ પર આ બસ છે ફસાઈ ગઈ છે। વેજલપુર મકરબા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીમાં આ બસ ફસાઈ ગયા હોવાના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ગઈકાલથી જ અમદાવાદ શહેરમાં પણ અનરાધાર વરસાદ છે, જેના કારણે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, આ તમામ વિસ્તારો પાણીથી તરબોળ થયા છે અને સતત ત્રીજા દિવસે અમદાવાદમાં વરસાદી માહોલ છે। વરસાદી માહોલને કારણે રસ્તા પર પાણી ભરાયા છે અને આ પાણીમાં લક્ઝરી બસ ફસાતી દેખાઈ રહી છે। સાવધાનીના બોર્ડ મારવાની પણ ફરજ પડી રહી છે, કેમ કે અનેક એવા રસ્તાઓ છે કે જ્યાંથી અત્યારે પસાર થવું પણ મુશ્કેલી ભર્યું લાગી રહ્યું છે। લોકો પોતાના વાહનો છે એ જે જગ્યા પર હતા ત્યાં જ મૂકવા માટે મજબૂર બન્યા છે, કેમ કે આ પાણીની અંદરથી પસાર થવું ખૂબ જોખમ ભર્યું છે। આપ આ દ્રશ્યો જુઓ કે રોડ વચ્ચે કેળસમાં પાણી ભરાઈ ગયા છે। લોકો કેવી રીતે આ રસ્તો પાર કરે તે અત્યારે એક મુશ્કેલી ભર્યો પ્રશ્ન થઈ ગયો છે। ક્યાંક બસ તો ક્યાંક કાર ફસાતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકો પણ આ પાણીની અંદરથી પસાર થઈ રહ્યા છે। કેવી રીતે એ પણ મુશ્કેલ બન્યું છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, સતત ત્રીજા દિવસે અમદાવાદમાં વરસાદી માહોલ અને કોઈ પણ એવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં પાણી ભરાયા છે। ખાસ તો અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે કે એક બસ છે આખી પાણીમાં ફસાઈ ગઈ છે। હાલની શું સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? જુઓ, વરસાદ જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, હવામાન શાસ્ત્રીઓ દ્વારા જે પ્રકારનું ફોરકાસ્ટ હતું એ ફોરકાસ્ટના હિસાબે જ વરસાદ જે છે અવિરત વરસી પણ રહ્યો છે। વચ્ચે વચ્ચે થોડા વિરામ બાદ પણ વરસાદની જે ઇન્ટેન્સિટી છે, ઇન્ટેન્સિટીના કારણે પાણીનો ભરાવ જે છે એ વિસ્તારમાં થઈ રહ્યો છે। સાથે જ સાથે ગઈકાલે જે પ્રકારે અમદાવાદ શહેરની સ્થિતિ થઈ છે અને પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે, પ્રી મોન્સૂન કામગીરીના ખોટા દાવાઓને કારણે અને કોઈ પણ કોર્પોરેશનના કર્મચારી રસ્તા ઉપર ન હોવાને કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ વધુ વિકટ બની અને ગઈકાલે જે પ્રકારની સ્થિતિ લોકોની જોઈ છે, લોકો ખૂબ હેરાન થયા છે। એમાં સિનિયર સિટીઝન હોય, પછી ખાસ કરીને મહિલાઓ હોય અને એમાં તમે વિચાર કરવા જેવી વાત છે કે જો કોઈ ઇમરજન્સી પેશન્ટને ક્યાંક લઈ જવાનો હોય તો આવા પાણી ભરાયેલા અમદાવાદ શહેરમાં ક્યાંથી કયા દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય છે। તો આ જે બાબત છે, બાબત એડમિનિસ્ટ્રેશન ફેલ્યોર છે। ફક્ત મોનિટરિંગ સીસીટીવી કંટ્રોલ રૂમથી કરવાથી કશું થતું નથી। પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ગ્રાઉન્ડ ઉપર હોવી જોઈએ। ફક્ત આયોજન કરવાથી કશું થતું નથી, કાગળ પર કરવાથી કશું થતું નથી। અમદાવાદ શહેરની સ્થિતિ હજુ પણ તમે જુઓ, આ જે દ્રશ્યો છે, દ્રશ્યોમાં જે ખાનગી ટ્રાવેલ્સની જે બસ છે એ બસ ફસાઈ ગઈ છે, રસ્તાની વચ્ચોવચ્ચ ફસાઈ છે। એટલે પાણીનો ભરાવ કેટલો હશે એનો પણ અંદાજો લગાવી શકાય છે। સાથે જ સાથે વહેલી સવારે લોકોને પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા જવા માટે પણ જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, તો એ પણ આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે અને પાણી કેટલું ભરાયું છે એનો પણ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે। સ્થિતિ એવી છે કે પાણી ઉતરશે ક્યારે? ગઈકાલે જ્યારે વાત થઈ ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે અડધા કલાકમાં પાણી ઉતરી જાય છે, પણ અડધા કલાકમાં પાણી ઉતરવાની સ્થિતિ ગઈકાલે અમદાવાદમાં બધા જ અમદાવાદીઓએ જોઈ છે અને સાથે જ સાથે જે દ્રશ્યો છે, દ્રશ્યોમાં પાણી બેક મારવાને કારણે પણ જે સ્થિતિ છે એ સ્થિતિ એટલી વિકટ થઈ જાય છે કે લોકોના ઘરોમાં ગટરના પાણી ભરાઈ જાય છે અને જે દ્રશ્યો છે, દ્રશ્યોમાં પણ તમે જોશો તો સાયકલ આખી ડૂબી જાય કે બાઇક જે છે એ પાણીમાંથી પસાર થાય તો ફક્ત એનું હેન્ડલ દેખાય છે, એનું સ્ટીયરિંગ દેખાય છે। તો આ જે સ્થિતિ છે એ સ્થિતિ અમદાવાદ શહેરની છે અને સચિન, એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે સતત આ ત્રીજો દિવસ છે ને આ જ પ્રકારની સ્થિતિ છે, એટલે લોકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આમાં તંત્ર શું કામગીરી કરે છે એ સૌથી મોટો અત્યારે સવાલ થઈ રહ્યો છે, કેમ કે આ પહેલી વાર આવું નથી બન્યું। દર ચોમાસે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। આ આજની વાત નથી કે પાછલા વર્ષની વાત નથી કે સડનલી ઊભું થયેલું આ પ્રકારનું જે પ્રોબ્લેમ છે એ નથી। પરિસ્થિતિ એવી છે કે વર્ષોવર્ષથી અને દર વખતે પ્રી મોન્સૂન પ્લાનિંગ થાય છે ત્યારે એ સ્પોટ્સ નક્કી થાય છે કે આ જગ્યા ઉપર પાણી ભરાઈ શકે છે, ત્યારે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે અને એ માટે પ્રી મોન્સૂન પ્લાનિંગમાં એનું ફંડ એલોકેશન પણ થાય છે। વાત અહીંયા એ છે કે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન બની ગઈ, એ સિવાય
પાણીના નિકાલ માટેની વ્યવસ્થા માટે તંત્ર શું કામ કરે છે? લોકો જ્યારે રસ્તાઓ પર પાણી ભરાય છે ત્યારે રસ્તાઓ પર ખાડો છે કે ડ્રેનેજના જે મેનહોલ છે એ કોઈએ ઓપન કરી રાખેલા છે પાણીના નિકાલ માટે, ત્યારે એ બાબતની જે જાણકારી છે એ જાણકારી કોણ આપે? સ્થાનિક લોકો પોતાની રીતે રસ્તો કરે એ તો ખૂબ શરમજનક કહેવાય કોર્પોરેશન માટે અને એડમિનિસ્ટ્રેશન માટે કે એ લોકો જાતે એમની વ્યવસ્થા કરે. કેમ કોઈ જો આમાં સૌથી મહત્વની વાત જ એ છે કે અમદાવાદ શહેરમાં જે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે જો કોર્પોરેશનના કર્મચારીઓ પાણીના નિકાલ માટે એક પછી એક વિસ્તારમાં નીકળે. બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ. જે રીતે અમારા સંવાદદાતા પણ વિગતો આપી રહ્યા છે કે અત્યારે અમદાવાદમાં સ્થિતિ ખૂબ ભયંકર છે અને ખાસ તો જો પહેલેથી ધ્યાન રાખવામાં આવ્યું હોત તો કદાચ લોકોની હાલાકી અત્યાર કરતાં થોડી ઓછી હોત.